हेलो एवरीवन, ગુડ મોર્નિંગ। અત્યારે વાગ્યા છે મોર્નિંગના 9। આ તરફ મેં બી થઈ ગઈ હતી રેડી એન્ડ રીડિંગ કરવાનો અત્યારમાં ટાઈમ નથી કેમ કે મારે જવાનું છે બહાર। સો ચલો મેં બી લેટ થાવ એ પહેલાં ફટાફટથી નીકળી જઈશ એન્ડ તમે જાણવા માટે આતુર છો મોર્નિંગમાં મેં ક્યાં જઈ રહી છું। સો રૂકો જરા, સબર કરો, એ બી ખ્યાલ આવી જશે। સો ચલો આ તરફ મેં બી નીકળી જઈશ એન્ડ લેટ થાવ એ પહેલાં પહોંચી જવું પડશે। એન્ડ આજે સેટરડે છે, સો ઘણા દિવસથી અમે શનિવારની રાહ જોઈ રહી હતી કેમ કે શનિવારે જ જવાનું હતું એન્ડ ફાઇનલી મેં અત્યારે પહોંચી ગઈ છું નિકાવા। આ તરફ તમે જોઈ શકો છો આ લોકો બી અહીંયા બહુ બધા લોકો અહીંયા આવે છે, મારે બી આજે આવવું પડ્યું છે। એન્ડ આ તરફ તમે અહીંયા જોઈને જણાવો તો કે આ અંકલ છે એ કયા દર્દનું નિવારણ કરી રહ્યા છે। સો ફાઇનલી જે લોકોને ખ્યાલ હોય કે આ કયા દર્દમાં આ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે જણાવો જરા। સો મેં બી આજે આવી ગઈ છું। આઈ હોપ કે આજે અંકલે જે ટ્રીટમેન્ટ કરી છે એમનાથી સારું થઈ જાય ફાઇનલી। ઘણા દિવસથી મને બી પ્રોબ્લેમ હતો પેટમાં। સો એન્ડ અત્યારે ભયાનક ગરમી એન્ડ તડકો હોવાથી મેં બી ત્યાંથી નીકળી એન્ડ આવી ગઈ છું રસ પીવા। ત્યાંથી નીકળી એન્ડ ફટાફટથી જઈશું ઘરે કેમ કે બહુ જ ભયાનક તડકા પડી રહ્યા છે। એન્ડ આ તરફ કેસુડાના ફૂલો પણ દેખાઈ રહ્યા છે કેમ કે હોળી આવી રહી છે અને અહીંથી ડાયરેક્ટલી જઈશ હનુમાનજી જાદુના મંદિરે દર્શન કરી મેં ત્યાંથી નીકળી જઈશ। આજનો મિની વ્લોગ બી મેં આજ કરી સમાપ્ત। જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની